ગેરહાજર શિક્ષકો પર હવે તવાય। અમદાવાદના 3 શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યાનો ખુલાસો થયો છે। 3 શિક્ષકો 3 માસ કરતા વધુ સમયથી ગેરહાજર છે। તપાસ દરમિયાન 3 શિક્ષકો રજા લઈને જ ગયા હોવાનો ખુલાસો થયો છે। ડીઈઓએ પણ ગેરહાજર શિક્ષકો અંગે માંગી માહિતી। 90 દિવસથી વધુ ગેરહાજર હોય તેવા અમદાવાદ શહેરની અંદર 3 કર્મચારીની માહિતી મળેલી છે, પરંતુ શાળા મંડળ દ્વારા તેમની રજા મંજૂર કરવામાં આવેલી છે તેવા છે। હજુ સુધી એ પ્રકારના કોઈ કર્મચારીની માહિતી મળેલી નથી કે જેઓએ કોઈ પણ પ્રકારની રજા મંજૂર કર્યા વગર વધુ લાંબા સમયથી ગેરહાજર હોય। તો અમદાવાદની ઘટના હોય કે પછી મહેસાણાની, પ્રશ્ન એ છે કે રજા બાદ શિક્ષક ન આવે તો કાર્યવાહી શું થશે? સવાલો અનેક આખી ઘટના પર થઈ રહ્યા છે। 3 માસ કરતાં પણ વધુ સમયથી ગેરહાજર શિક્ષકો હોય તો શું તેમની સામે પગલાં લેવામાં આવશે ખરા? શિક્ષકોને કેટલી રજાઓ મળવાપાત્ર છે? રજાના નિયમ શું છે એ પણ જાણવું ખૂબ જરૂરી બની જાય છે। શિક્ષકોની રજાને કોણ મંજૂરી આપે છે એ પણ એટલો જ મહત્વનો પ્રશ્ન છે। જો રજા બાદ પણ શિક્ષક ન આવે તો તેમની સામે શું કાર્યવાહી તંત્ર કરે છે એ પણ હવે જોવું મહત્વપૂર્ણ રહેશે, કારણ કે આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। હવે જરા નિયમોની વાત કરી લઈએ। શૈક્ષણિક વર્ષમાં શિક્ષકોને 15 રજા મળે છે અને મહિલાઓને 135 દિવસની માતૃત્વ રજા પણ મળવાપાત્ર હોય છે। પુરુષોને 15 દિવસની પિતૃત્વ રજા મળે છે। 15 દિવસ સુધીની રજાઓ આચાર્ય મંજૂર કરી શકે। 3 માસ સુધીની રજા સંચાલક મંડળ પાસેથી મંજૂર કરવાની હોય છે। 4 થી 9 માસની રજા શિક્ષણ અધિકારી પાસે સત્તા હોય છે મંજૂર કરવાની।